આજે તો મિત્રો એકદમ ચકાચક તૈયાર થઈ ગયો વ્હાઈટ શર્ટ પહેરીને હું અને વિષ્ણુ બંને જણા નીકળી ગયા ચેહર માતાજીના રમેલ માતાજીને સ્વાગત કરવા માટે વિષ્ણુભાઈ હાર અને ફૂલ લાવી દીધા છે ત્યાં પહોંચી ગયા અને સરસ મજાનો મોડવો રોપેલો છે માતાજીનો અને મસ્ત મંડપ રોપ્યો છે અને પબ્લિક આવે રહી છે હવે ધીરે ધીરે વસંત પંચમીનો દિવસ એટલે કે ચેહર માતાનો બર્થડે છે મસ્ત ફુગ્ગાથી મંદિર ઝંકારી દીધું છે અને મૂર્તિ પણ સરસ મજાની આમ એક નંબર ઝંકારી દીધી છે અને સરસ મજાનું બાજુમાં મંદિર છે જહુ માતાનું હમણાં જ બનાવ્યું છે નવું મંદિર બનાવ્યું છે અને જહુ માતાને પગે લાગે જય જહુ પ્રસાદી લેવા ગયા પ્રસાદીમાં શાકપુરી છે દાળ ભાત અને મીઠાઈ છે અને કરણ અને હું અને અક્ષય ને અશ્વિન ને રાકેશ ને બધા લોકો સાથે જમવા માટે બેઠા હતા બધા લોકો આયોજન કરે છે કેક કાપવાનું અને બધા લોકો આવી ગયા છે એટલે કેક કાપવાની શરૂઆત કરે છે સાગરપુરાએ કેક કાપીને ચેહર માતાજીને કેક ખવડાવીને બર્થડે ની સેલિબ્રેશન કરી તાળીઓથી મસ્ત સોંગ વગાડ્યું અને ઘણી બધા પબ્લિક આવેલી હતી અને પેલા આ ભાઈએ સાગર ભુવાજીને કેક ખવડાવીને ઘણા બધા લોકો આવેલા હતા પબ્લિક બહુ હતી અને મસ્ત ચેટલું આયોજન છે અને પેલી બાજુ પેપર મસ્ત ઉડે છે બહુ આયોજન મસ્ત છે ભાઈ પછી કેક લાવી દીધી પણ કે કેક ખાતું અને પછી બધા લોકો એમ કેક ગાતી હું છું કરણ છું અશ્વિન છે આનંદ છે બધા લોકોએ મારા ફ્રેન્ડોએ કેક ગાતી ગાદી પર ધૂણા બેસી ગયા અને તેમનું સ્વાગત કરી છે પાઘડી પહેરાવીને તેમના ભાઈ મોટા ભાઈ અને તેમનું સ્વાગત મસ્ત કરશે એટલે ફૂલોથી સ્વાગત છે હાર પહેરાવ્યું અને બધા લોકો ભેગા થઈને ફૂલોથી માતાજીને વતાવશે ચેહર માતાજીને લોક ગાયક એટલે કે રેકડી કલાકાર હતા મુકેશભાઈ રાવલ આપણે જૂના ડીસાના મસ્ત પેપર ઉડાડ્યું અને પછી હું પગે લાગવા ગયો માતાજીને ભણું કીધું ચેહર માતાજી અને જે પછી ભુવાજી ધૂણે છે તે અમારા ગામના છે 64 માતાજીના ભુવાજી છે અને હું પછી ઘરે આવતો ચલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય.